અડાલજ ગામના નાનકડા રજવાડી દરબારગઢમાં પૂર્વજન્મના દેવી જીવનું અવતરણ થયું. લોકોના મુખે રાજકુંવરીના રૂપગુણના વખાણ થાય એટલે તો એ નાનકડા દરબારગઢમાં તેને સૌ રૂડબાઈ નામે બોલાવે. આ રૂપવાનને તેજસ્વી રાજકુંવરીની વાત મહંમદ બેગડાની કચેરીમાં મેલામનના રાજના ખાસ માણસે બાદશાહ પાસે કરી. અહો શું રૂપ! રૂપ રૂપનો અંબારને વળી સદગુણોની પણ ખાણ. અપ્સરાની વાતો તો ઘણી સાંભળી છે, પણ જોઈ ન હતી. એ નજરે જોતાં જ હૈયું હલબલી જાય. હૈયામાં એનો કંડાર અલેખાય. શું એના રૂપગુણના વખાણ કરું? એ તો ભરસભામાં ગાંડો થઈને બકવા લાગ્યો. સુલતાન બાદશાહ આવું અમૂલ રતન ઝૂંપડીમાં જગારા મારે છે. એ તો આપના રાજમહેલમાં શોભે એવું છે. ધૂળમાં પડ્યા એ અમૂલક મણીનું મૂલ તો જાણત જ મૂલવી શકે. એક વખત તમે નજરે જુઓ તો ખરેખર અંજાઈને ચક્કર ખાઈ જશો. બસ બસ રાખ, હવે બહુ વખાણ કર્યા. એમ કહી બાદશાહે આકલ મારીને બોલ્યો, અત્યારે જ કોઈ ખાસદાર સાથે જાઓ ને રૂપવતીનું માગું કરી આવો, અને એના બોલ પ્રમાણે તેનો બાપ માંગે તે આપો. મહંમદ બેગડાનો હુકમ લઈ 8 ઘોડા છૂટ્યા. અડાલજના દરબારગઢે આવી વહીટીમાં પીડ્યા. દરબાર તમારું નાનું રજવાડું મોટું કરવા અમે અમારું વેણ તમે અમારું વેણ ઉથાપશો નહીં એની અમને ખાતરી છે. દરબારે હળવા શબ્દથી કહ્યું, પણ દીકરી રૂડબાઈની મરજી તો જાણવી પડે ને. એ તમે ભાંગગઢમાં ન પડો. કહેવત છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. તમે હા કહો એટલે બધું અમે સંભાળી લઈશું. બાદશાહના બેગમ બને, વૈભવી જીવન મળે તે પછી માણસને શું જોઈએ? છતાંય તમે 4 દાડા રાજના મહેમાન બનીને રહો. હું દીકરીને મનાવી લઉં, તે પછી નિર્ણય તમને કહું. ભલે કહી આગંતુકો રાજમાં રોકાયા. 2 દિવસ વીતા. રાજા માનસિંહને રાત કે દી સુખ ન રહ્યું. નીંદર વેરણ થઈ ગઈ. ચિત્તમાં ચિંતા કોરી ખાવા લાગી ને પૈંડ પીખાતી રહી. એ જોઈ રાણીએ પૂછ્યું કે તમે હમણાં એવી કઈ મુસીબતથી ઘેરાયા છો તે ચિંતામાં ઊંઘતાય નથી? રાણી ઉપાધિ તો કોઈને કહીએ ટળે એમ નથી. રાણીએ કહ્યું, પણ વાત તો કરો, ઉપાય કરવામાં અમે વિચારીએ. આપણી દીકરી રૂડબાઈના રૂપગુણના તેજ બાદશાહ મહંમદ બેગડા સુધી ઉડતા ગયા ને બાદશાહે કેણ મોકલ્યું છે કે તેને અમારી સાથે પરણાવો. તમે જે કાંઈ માગશો તે અમે આપીશું, અને અમારા કહ્યા પ્રમાણે નહીં થાય તો તમારું મુઠ્ઠી જેવડું રાજ આંચકતા વાર નહીં લાગે. સમજાવવાથી નહીં માનો તો જોરે કરીને દીકરી લઈ જશું, એ ચિંતા છે. રાજાના બોલ સાંભળી રાણીનું હૈયું કંપી ઉઠ્યું. તેનાથી બોલી જવાયું, તે તો આપણા ધર્મ જાશે. આ લોકમાં જીવવું કેમ રહેવાશે? માતા પિતાની ચિંતા અને દુઃખના વેણ સાંભળી રૂડબાઈ બોલ્યા કે પિતાજી તમે ચિંતા છોડો, બાદશાહને હા કહો, પણ મારી શરત પ્રમાણે તે રહે તો અમે તેને પરિણાવીશું. રાજા તો બોલી ઉઠ્યા કે અરે દીકરી, તું આ શું કહે છે? હા, તમે નિશ્ચિત થાઓ. રૂડબાઈ શાંત ચિત્તે બોલ્યા, પણ તારી કઈ શરત છે એ તો કહે. તેને કહો કે અમે લોક કલ્યાણ માટે એક વાવ અમારા ગામને પાદર કરાવવા ઈચ્છીએ છીએ. તે પૂરી થશે તે પછી તમારી સાથે લગ્ન કરીશ. 3જે દિવસે બાદશાહના સિપાહીઓને શરત કહી. આમ તેઓ પાછા ફર્યા. થોડા દિવસમાં બાદશાહ તરફથી શરત કબૂલ થયાના સમાચાર આવ્યા. સાથે લખલૂટ ધન લાવ્યા. રૂડબાઈએ તો એ ધનથી રાજસ્થાનથી પથ્થર મંગાવવા 100 ગાડા રવાના કર્યા. કુશળ કારીગરો રોકાને વાવ ગળાવવાનું કામ આરંભ્યું. દિવસ પર દિવસ મીંડા વીતવા. બાદશાહ તો રૂડબાઈના નામને ઝીરા કરે. આજ વાવ પૂરી થશે ને રૂડબાઈને વરી લાવીશ. એમને એમ 10-15 વર્ષના વાણા વાયા. વાવનું કામ તો પૂરું ન થયું. બાદશાહના સતત રટણમાં જીવનના દિવસો એળે જવા લાગ્યા. અધીરાઈથી એ વચન ભાંગી લાવ લશ્કર લઈ અડાલજના પંથે પડ્યો. વાવડ રૂડબાઈને મળ્યા એટલે તેણે એક તકતી વાવમાં ચોંટાડીને
પોતાના દેહને પરધર્મમાં વટલવું પડે એ પહેલાં આપઘાત કરી દેહ તજી દીધો. બાદશાહ પહોંચે તે પહેલાં ઘટેલી ઘટનાથી તે અડધે રસ્તેથી નિરાશ થઈને પાછો ફરી ગયો. 1498માં બનેલે વાવને વર્ષો વીતા. એક સમયે શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે વિચરણ કરતા થકા અડાલજની વાવે પધાર્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાં સર્વેને રોકતા કહ્યું કે મહારાજ થોડો વિશ્રામ લઈએ. વાવમાં પાણી છે ને વૃક્ષની ધરા છે તો અહીં સારું રહેશે. ભલે કહી મહારાજે પણ વૃક્ષ નીચે ઘોડી થોભાવી સૌ સંતો ભક્તોની રાહે ઊભા. તે વખતે નિષ્કુળાનંદ સ્વામી વાવમાં ગયા. થોડી વારે સ્વસ્થ થઈને પાછા ફર્યા. 10 પગથિયા ચડતા તેમની નજર દિવાલ પર આરસથી ચોંટાડેલ તકતી પર પડી. તેમણે તે ઊભા રહી વાંચી. તેઓ મહારાજ પાસે આવતા બોલ્યા કે મહારાજ, આ વાવમાં એક તકતી ચોંટાડી છે. આ વાવ શા માટે કરવામાં આવી છે તેનો શું ઉદ્દેશ છે એવી સરસ નોંધ તેમાં કરેલી છે. શ્રીજી મહારાજ સ્વામી સાથે વાવમાં ઉતર્યા અને બોલ્યા કે સ્વામી વાંચો એ તકતો. નિષ્કુળાનંદ સ્વામી વાંચવા માંડ્યા કે હું જાતે સ્ત્રી છું, ક્ષત્રિય રાજાની દીકરી છું. મારું નામ રૂડબાઈ છે. મારા પિતાએ મુસલમાન બાદશાહ મહંમદ બેગડાનું દબાણ થતાં પરાયણે મને પરણાવવાનું થયેલું, એટલે મેં આ લોક કલ્યાણ માટે વાવનું કાર્ય કર્યું છે. મારી કોઈ નામના કીર્તિ સારું કે મોટપ સારું આ કાર્ય કર્યું નથી. તેના ખર્ચનો હિસાબ તો હું નહીં કહું, પણ ગાડાના ઊંઘામણમાં લાખ રૂપિયા ખર્ચ થયો છે. મારા કલ્યાણ સારું મેં આ વાવ કરાવી છે. મારો દેહ રહ્યો છતાં કોઈ મને મોટા પુરુષ મળ્યા નહીં, પણ પાછળથી કોઈ કાળે મોટા પુરુષ પ્રગટ સ્વરૂપે અહીં આવે અને વાવનું પાણી પીવે તો મારું કલ્યાણ થશે એ ભાવ છે. આ સાંભળી શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા અને સૌ સાધુ ભક્તોને એકઠા કરીને કહ્યું કે સર્વે આ વાવમાં નાહો અને પાણી પીવો. એમ કહી પ્રથમ પોતે પણ નાહ્યા અને જળ પીધું. તે પછી સંતો ભક્તો નાહ્યા, જળ પીધું અને ત્યાં બહારના ઓટા ઉપર મહારાજે સભા કરી કે કહ્યું કે લ્યો, આ બાઈએ વાવ કરાવી તેથી તેનું કલ્યાણ થયું, પણ આ વાવ કરાવવા વખતે જે મજૂરો કામમાં આવ્યા હશે, પશુ કામમાં આવ્યા હશે તેનું કલ્યાણ થશે. તેમાં જે કીડી મકોડી જીવ મર્યા હશે તેનું કલ્યાણ છે. એમ રાજી થઈને મહારાજે કૃપા કરી સૌ જીવનું કલ્યાણ કર્યું. અસ્તુ. જય સ્વામિનારાયણ. હાલમાં ખડપીપળી ગામમાં એક બાવો રહેતો હતો. તેણે એ વિસ્તારમાં કેટલાકને શિષ્યો કરેલા. બાવોજી અને ચેલાઓ સૌ મળી સવાર સાંજ ગાંજા, ચલમ અને હોકાના ડાયરા કરે તથા કાવા કહુંબાનો જલસો ઉડાવી અલક મલકના તડાકા મારે અને હાંસી મસ્કરીમાં બીભત્સ શબ્દ બોલે. આ બધામાં એ બાવાજીનો તો પ્રથમ ક્રમાંક હતો. એના ચેલાઓ ગુરુના મહિમાના ઓથે ફેલ ફતુરમાં ચકચૂર બની મનસ્વીપણે વર્તી સજ્જનતાનો ડોળ દેખાડી જેની તેની નિંદા કર્યા કરતા. આ લોકો જેઓ સત્સંગી હતા તેમની પાસે તેઓ બાવાજીનો મહિમા કહી દર્શન કરવા લઈ જતા. સત્સંગીઓ તો એ ફેલ ફતુરનો અખાડો જોઈને નારાજગી વ્યક્ત કરતા. વળી લોકમાં પણ સાંભળવા મળતું કે આજ કળીકાળમાં જીવનું ભલું કરે એવા સાધુ તો સ્વામિનારાયણના છે. આ રીતે પોતાના ગુરુનું હીણું દેખાવા લાગ્યું. તેથી રોષે ભરાયેલા બાવાજી અને તેના શિષ્યોએ સત્સંગીઓ સાથે ખોટી રીતે ઝઘડા કરવા લાગ્યા. એક વખત શ્રીજી મહારાજ 8-10 કાઠી દરબારો સાથે ઘોડે સવાર થઈને સારંગપુરથી ગુજરાત તરફ જતા. એ વખતે ખડપીપળી ગામમાં બપોરા કરવા રોકાયા. આ ખબર પેલા અવિદ્યાવાળા બાવાને મળ્યા, એટલે પોતાની ઈર્ષાવૃત્તિને શાંત કરવા માટે શ્રીજી મહારાજને મારવાની છુપી તૈયારી કરી લીધી. બપોરા કરી સૌ ગામને પાદર અવાડે પાણી પાવા ગયા. ત્યારે શ્રીજી મહારાજે અંતર્યામીપણે એમનો ઈરાદો જાણીને બીજા સ્વારોને માર્ગે ચાલતા કરી દીધા. પોતે અને અલૈયા ખાચર એ બે પાછળ રોકાયા. ઘટઘટના જાણહાર પ્રભુ તો બધું જાણે છે, પણ આસુરી જીવો કેવા કર્મ કરે છે તે સૌને જાણ કરાવવા સારું જીવ હારે અજાણ્યા થઈને વર્તે છે. શ્રીજી મહારાજ અને અલૈયા ખાચર સૌ સાથીદારો ગયા પછી ઘોડાને પાણી પાવા માંડ્યા.
ત્યાં બાવો ગામના 200 માણસો સાથે આવી શ્રીજી મહારાજને ચોતરફથી વીંટી ભીળ્યો. અલૈયા ખાચર સમજી ગયા કે બાવો દગામાં છે, એટલે પોતાની ઘોડીની લગામ ખેંચી તેથી ઘોડી ઝાડ થઈ. એના ધક્કાથી બાવો માંદડામાં પડી ગયો ને એક અનાળીની ખુલ્લી તલવાર દૂર જઈ પડી ને લોકો આડાઅવળા થઈ ગયા. તેથી શ્રી હરિ માણકી ઘોડી દોડાવીને ચાલી નીસરા. લોકોના મનમાં થયું કે આ તો આપણા ગુરુને માર્યા. પણ અલૈયા ખાચરે સમય ચૂચકતા વાપરી ફરીથી ઘોડીની લગામ ખેંચી એટલે ઘોડી ઝાડ થઈને અલૈયા ખાચર પડી ગયા. તેથી લોકોએ જાણ્યું કે ઘોડી જ નઠારી છે, પણ કાઠીનો કાંઈ વાંક નથી. નહીતર કાઠી અસવાર ઘોડેથી કોઈ દિવસ પડે નહીં. આમ કળ કરીને અલૈયા ખાચર તત્કાળ ઘોડી દોડાવી મહારાજ ભેળા થયા. થોડી વારે શ્રીજી મહારાજ અને અલૈયા ખાચર ઘોડી દોડાવી સૌ સ્વાર ભેળા થયા. ત્યારે મહારાજ બોલ્યા કે આજ તો અમને અલૈયા ખાચરે જીવતા રાખ્યા. જો એ ન હોત તો જરૂર બાવો અમને મારત. માટે અલૈયા ખાચર તમે માગો, જે માગો તે વર આપું. પછી અલૈયા ખાચરે કહ્યું કે મહારાજ, અમે તો ભણે જીવ છીએ, તે ભૂલી જઈએ, પણ તમે જેવા હમણાં રાજી છો તેવા ને તેવા રાજી રહેજો. પણ અમારા અવગુણ સામું જોશોમાં. અંત વખતે આવી અક્ષરધામમાં લઈ જજો. ત્યારે શ્રી હરિ કહે કે ઠીક, જાઓ અલૈયા ખાચર, એ વર તમને આપો. આમ રાજી થઈને ખડપીપળી ગામની સીમમાં અલૈયા ખાચરને અભય વર દીધો. અસ્તુ. જય સ્વામિનારાયણ. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલા જૂના વ્યાસ આશ્રમવાળા શ્રી મૂળજીભાઈ વ્યાસ કે જેઓએ સમાજ સેવા અને દેશ સેવાના ઉદ્દેશથી તે આશ્રમ શરૂ કરેલો, એવા તે સેવાપરાયણ વિપ્રને શ્રી રાધારમણ દેવની પ્રત્યક્ષ ભાવે આત્મનિવેદીપણે સેવા કરતા બ્રહ્મચારી કૃષ્ણ સ્વરૂપાનંદજી પ્રત્યે અનેરું હેત હતું. તેથી તેઓ જ્યારે જ્યારે ગામમાં આવે ત્યારે અચૂક સ્વામિનારાયણ મંદિરે દર્શને આવતા અને ઠાકોરજીના દર્શન કરી બ્રહ્મચારીના દર્શને જતા અને તેઓને વિનમ્ર ભાવે એક દંડવટ પ્રણામ અચૂક કરતા. બ્રહ્મચારી તેઓને દંડવટ કરવાની ના કહેતા તો પણ તેઓ મહિમાથી કહેતા કે આપ જેવા બ્રહ્મરૂપ સંતના આશીર્વાદ દંડવટ કર્યા સિવાય કેમ ગ્રહણ કરાય. વળી તે વ્યાસ બાપા બ્રહ્મચારી પાસેથી જવા માટે રજા લે ત્યારે બ્રહ્મચારી પણ તેઓને મંદિરના દરવાજા સુધી મૂકવા જતા. આમ તે બંને વચ્ચે ખૂબ જ મૈત્રી ભાવ હતો. તદુપરાંત તે વ્યાસ બાપાના મુખ્ય સેવક ભાવનગર પ્રજાવત્સલ રાજા કૃષ્ણકુમારસિંહજીના દિવાન શ્રી પ્રભાશંકરભાઈ પટણીને પણ વ્યાસ બાપાના માધ્યમથી બ્રહ્મચારી કૃષ્ણ સ્વરૂપાનંદજીનો પરિચય થયેલો અને તે પણ બ્રહ્મચારીનો ખૂબ મહિમા સમજતા. અને જ્યારે જ્યારે તેઓ જૂનાગઢ આવતા ત્યારે બ્રહ્મચારી મહારાજના દર્શને સ્વામિનારાયણ મંદિરે અચૂક આવતા. એક વખત ચોમાસાના સમયમાં બ્રહ્મચારી શ્રી કૃષ્ણ સ્વરૂપાનંદજી જૂનાગઢ મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી રહ્યા હતા. તે સમયે વરસતા વરસાદમાં આકાશમાં કડાકા સાથે વીજળીનો લીસોટો દેખાયો અને મંદિર ઉપર વીજળી ત્રાટકી. મંદિરના શિખર પર ત્રાટકેલી વીજળી પોતાને જવાનો માર્ગ કરીને ઠાકોરજીની આરતી ઉતારી રહેલા બ્રહ્મચારીના શરીરને સ્પર્શ કરીને પસાર થઈ ગઈ. એક ક્ષણ માટે આ ઘટના ઘટી. તેમાં મંદિરને કે મંદિરના કોઈ સંતો ભક્તોને કાંઈ ઈજા ન થઈ, પરંતુ વીજળી પસાર થઈ તેની નિશાની રૂપે આરતી ઉતારી રહેલા બ્રહ્મચારી કૃષ્ણ સ્વરૂપાનંદજીના હાથને છરકો કરતી ગઈ. બ્રહ્મચારીને તે ઈજા થયેલી તેની જાણ સંતો ભક્તોને પણ પછીથી થયેલી. પરંતુ આ ઘટના ઘટી તે સમયે પણ બ્રહ્મચારીની ઠાકોરજીને આરતી ઉતારવાની સેવા એ જ પ્રસન્ન ભાવે ચાલુ હતી. એવા તેઓ દ્રઢ આત્મનિષ્ઠાવાળા હતા. બ્રહ્મચારી શ્રી કૃષ્ણ સ્વરૂપાનંદજીમાં ઉમદા આતિથ્ય સત્કારની ભાવના હતી. તેથી તેઓ બહારગામથી આવેલા કોઈ પણ હરિભક્તનો ખૂબ જ આદર સત્કાર કરતા અને તેઓ માટેના ભોજન ઉતારાની યોગ્ય વ્યવસ્થા કરતા. તો
તો બીજી તરફ બ્રહ્મચારીનું જીવન તપોમય હતું. તેઓ આકરું તપ કરીને દેહને કૃશ રાખતા અને ભોજન પણ સાદું જ લેતા. દૂધમાં રોટલો ચોળીને કે દૂધમાં ખીચડી ભેળવીને તેમાં પાણી નાખીને તે પી જતા. વળી વારંવાર ધારણા પારણા ચાંદ્રાયણ વગેરે વ્રતો કરતા. તેમજ એકાદશી અને હરિજયંતીના દિવસે ઉપવાસ કરીને સતત પરમાત્માનું ભજન કરતા અને તેમાં પણ ખાસ કરીને જન્મંગલ સ્તોત્રના પાઠ ઉપવાસને દિવસે કરીને શ્રીહરિને રાજી કરતા. શ્રીહરિની શિક્ષાપત્રીની આજ્ઞાઓ પાળવા તેઓ કાયમ અનુસંધાન રાખતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે શ્રીહરિ વડતાલથી ગઢપુર પધાર્યા અને વળતે દિવસે પ્રભાતના સમયે દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. સર્વે સંત પાર્ષદ પણ શ્રીહરિ સન્મુખ આવીને બેઠા. તે સમયે શ્રીહરિએ સોમલા ખાચરને બોલાવી લાવવા બ્રહ્મચારીને મોકલા. આથી તેઓ તુરત જ સોમલા ખાચરને બોલાવી લાવ્યા. તે મહારાજ કહે કે સોમલા ખાચર, આપણે વડતાલથી 300 રૂપિયા લાવ્યા છીએ તે ક્યાં સાચવશું? માટે એનો અમને બ્રાહ્મણોને 84 કરવાનો સંકલ્પ થયો છે. ત્યારે તે વાતે સૌ સંમત થયા. એટલે શ્રીહરિ કહે કે લાધા ઠક્કરને બોલાવી લાવો. એટલે તેને બોલાવી લાવ્યા. ત્યારે તેને કહ્યું, જે અમારી પાસે રૂપિયા 300 છે તો આટલામાં જ પૂરું થઈ જાય એમ કરવું. અડધો વધે નહીં ને અડધો ઘટે નહીં, એમ બરોબર કરવું. તે સાંભળીને લાધા ઠક્કર કહે કે ભલે મહારાજ. એમ કહીને પોતે ગામની બજારમાં ગયા અને જરીવરી કરિયાણું ને મસાલા વગેરે લઈને ગાડા ભરાવીને લાવ્યા. શ્રીહરિએ સૌ બ્રાહ્મણોને આમંત્રણ દેવરાવ્યા અને 84નો આરંભ કર્યો. નોખા નોખા જેટલી જાતના બ્રાહ્મણો હતા એમને શ્રીહરિ પોતાના હસ્તે જેટલું જોઈએ એટલું સીધું આપ્યું. પછી સૌ બ્રાહ્મણો પોતપોતાની રીતે રસોઈઓ કરવા લાગ્યા. શ્રીહરિએ કરુણા દ્રષ્ટિ વરસાવતા થકા મયારામ ભટ્ટને કહ્યું કે તમે બ્રાહ્મણોના ચોકે જઈને ખબર કાઢો. જો કોઈને કાંઈ જોઈતું કરતું હોય તો અપાવો. એમ શ્રીહરિની આજ્ઞાએ મયારામ ભટ્ટ ગયા અને પ્રથમ ચોકો રાજગરનો આવ્યો. ત્યારે મયારામ ભટ્ટજીએ જોયું તો તેઓએ રસોઈ કરતી વેળા કડિયા ને ચોરણા પહેરેલા ને માથે ચોફાળ બાંધેલા ને પગમાં ઓખાઈ જોડા પહેરેલા. આ જોઈને મયારામ ભટ્ટ તો તુરત જ મહારાજ પાસે ગયા અને બોલી ઉઠ્યા કે મહારાજ, આ તો ગજબ થયો. ત્યારે મહારાજ કહે, ભટ્ટજી શું થયું? ભટ્ટજી કહે કે મહારાજ, બ્રાહ્મણો તો લુગડા ને જોડા પહેરીને રસોઈ કરે છે. તે શ્રીહરિ કહે કે આ દેશમાં તો એમ જ ચાલે છે. પણ એ બ્રાહ્મણો કોણ છે એ તમે જાણો છો? એ તો રાજગોર એટલે રાજાના ગોર. જુઓ, એ વિના બીજો કોઈ ક્યાં એમ કરે છે? ત્યારે નિયમના આગ્રહી એવા મયારામ ભટ્ટ પણ છણકો કરતા થકા બોલ્યા કે મહારાજ, તમે પણ એના કોર વાત કરો છો. તે સાંભળીને હસતા હસતા મહારાજ કહે, અમે શું કરીએ? તમે જાઓ ને એ લોકો સમજે તો સમજાવો. મયારામ ભટ્ટ તો તુરત જ રાજગોરના ચોકે ગયા ને કહેવા લાગ્યા કે તમે સૌ બ્રાહ્મણો થઈને લુગડા ને જોડા પહેરીને રસોડે રાંધો એ ઠીક ન કહેવાય. એક અબોટિયું પહેર્યું જોઈએ. એમ ઘણા સમજાવ્યા. ત્યારે રાજગોરોએ કડિયા ચોરણા ને ઓખાઈ જોડા ઉતારીને ચોફાળ પહેર્યા. પણ તે બહુ મોટા ને જાડા, તે કેડે રહે નહીં. આથી ચોરણામાંથી નાળીઓ કાઢીને પહેરેલા ચોફાળ ઉપર કેડે બાંધી. આમ તેઓને સમજાવીને મયારામ ભટ્ટ શ્રીહરિ પાસે તરત આવ્યા ને બોલ્યા કે મહારાજ, આ બાજુનો ચાલ તો બહુ ભૂંડો કહેવાય. મેં બહુ સમજાવ્યા ત્યારે 8 હાથનો ચોરણો ઉતારીને 24 હાથના ચોફાળ પહેર્યા. પણ તે બહુ જાડા, તે કેડે રહે નહીં. તે માથે નાળી બાંધી ત્યારે કેડે ચોફાળ ટીકા. આ સાંભળીને શ્રીહરિ ખડખડાટ હસ્યા અને બોલ્યા કે ભટ્ટજી, અમે તમને કહેતા નહોતા કે રહેવા દ્યો, આ બાજુનો ચાલ જ એવો છે. પછી સૌ બ્રાહ્મણો રસોઈ રાંધીને જમીને પોતપોતાના ઘેર ગયા. રોંઢે સભામાં શ્રીહરિએ લાધા ઠક્કરને કીધું કે હિસાબ લાવો. એમ ફરી ફરીને 3 વખત કહ્યું. ત્યારે લાધા ઠક્કર હિસાબ લાવ્યા ને સરવાળો મેલો તો 400 થયો.
એમ 100 રૂપિયા વધારે ખર્ચાયા જોઈને શ્રીહરિ વઢતા થકા લાઢા ઠક્કરને બોલ્યા કે અમે તમને 300 રૂપિયાનું કહ્યું હતું ને 400 કેમ વાવ્યા? હવે આ વધારાના 100 રૂપિયા ક્યાંથી લાવીશું? એમ કહેતા ખૂબ વઢ્યા ને ઊભા થઈને ઓગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયો હતો ત્યાં બેઠા. સર્વે સંત અને હરિભક્ત પણ મહારાજ હતા ત્યાં આવીને સન્મુખ બેઠા. પ્રાગજી પુરાણીએ આવીને કથા વાંચવા માંડી. તેવામાં બોટાદથી અદો શેઠ આવ્યા ને શ્રીહરિને ચરણે દંડવત પ્રણામ કરીને 100 રૂપિયા રોકડાની ભેટ મૂકીને પગે લાગ્યા. તે એમનો ભાવ જોઈને મહારાજ ઘણું રાજી થયા અને દાદા ખાચરને બોલાવીને એમના ઉતારા પાણીની વ્યવસ્થા કરાવીને શેઠની સર્વે બરદાસ્ત રખાવી. શ્રીહરિએ લાધા ઠક્કરને બોલાવીને એ 100 રૂપિયા દીધા અને વળી ઠપકો દેતા કહ્યું કે આવું કોઈ દી કરશો નહીં. જેટલી ઉપજ હોય એટલું જ ખર્ચ કરવું. જુઓ, ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મહા દુઃખ થાય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. એકવાર ભગવાન શ્રીહરિએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી, દરબાર પૂંજાજી તથા ભાલના ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા તમે ધોલેરા જાવ અને મંદિરનું નિર્માણ કરાવો. અને સદગુરુ આત્માનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતોને આજ્ઞા કરી કે તમે સ્વામીની સહાયતા માટે ધોલેરા જાઓ. મહારાજની આજ્ઞા થઈ એટલે નિષ્કુળાનંદ સ્વામી સંત મંડળ સાથે ધોલેરા પધાર્યા. ધોલેરામાં મંદિરનું નિર્માણ કરવું સરળ ન હતું. એક તો ભાલની સૂકી ધરતી, વરસાદ આધારિત ખેતી, પાણી ખારા, ઝાઝા સાધન સામગ્રી કે સગવડતા મળે નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે કે નાનો દેશ નિરસયતી દેહાભિમાનીને દુઃખરૂપ, ત્યાં ત્યાગી હોય તે ટકે બીજાને સંકટરૂપ. હાલની ધરતી સૂકી હતી, પરંતુ ભક્તોના હૈયાના હેતની સરિતાઓના નીર અખૂટ હતા. દરબાર પૂંજાભાઈએ ધોલેરામાં મંદિર કરવા માટે જોઈએ એટલા ધનધરા ધામ અર્પણ કર્યા. મહાન ત્યાગી વૈરાગી કવિ એવા નિષ્કુળાનંદ સ્વામીનું જન્મજાત કલા કૌશલ્ય ધોલેરા મંદિરના નિર્માણમાં 16 કળાએ ખીલ્યું. ઉત્તમ કવિ હતા એટલા જ સ્વામી ઉત્તમ કારીગર હતા. એક સમયે કોઈ અંગ્રેજ સાહેબ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની રચના ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના એ વૈરાગ્યના પદોની કાવ્ય કીર્તિ સાંભળીને સ્વામીના દર્શને આવ્યા. આ સમયે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી મંદિરના પથ્થર ઘડી રહ્યા હતા. આખું શરીર ચૂનાની રજથી ખરડાયેલું હતું. અંગ્રેજે આવીને સ્વામીને જ સ્વામી વિશે પૂછ્યું. ત્યારે સ્વામી કહે કે અહીં નજીક ઝાડ નીચે બેસો, હમણાં નિષ્કુળાનંદ આવશે. થોડી વારે સ્વામી હાથ વગું કામકાજ પતાવીને પોતાના ચૂનાના કામકાજવાળા હાથ પગને ખંખેરીને એમને મળવા ગયા અને બોલ્યા કે હું જ પોતે નિષ્કુળાનંદ, બોલો શું કામ છે? ત્યારે આટલા મોટા કવિરાજને ચૂનાથી ખરડાયેલા જોઈને આશ્ચર્યચકિત થયેલો એ અંગ્રેજ બોલી ઉઠ્યો કે વાહ, મણી તો છે પણ રજે ખરડાયેલો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામી વડતાલથી જૂનાગઢ તરફ પાછા વળતા હતા. એવામાં વચ્ચે વાગડ ગામ આવ્યું. વાગડ ગામની પાસે અણિયાળી ગામમાં આત્માનંદ સ્વામી રહેતા હતા. આત્માનંદ સ્વામીની ઉંમર 116 વર્ષની થયેલી અને તેમને વાગડ ગામનું જ પાણી ફાવતું એટલે તેઓ ત્યાં જ રહેતા. ગુણાતીતાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને મળવા આવ્યા. સ્વામી કારણ વિના તો ન જ આવ્યા હોય. તેમણે જેવો પગ મૂક્યો કે તરત જ આત્માનંદ સ્વામી બેઠા થઈ ગયા અને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. આત્માનંદ સ્વામી કહે કે ઓહો બેસો સ્વામી, બેસો. હું એવા વિચાર કરતો હતો કે મને 116 વર્ષ થઈ ગયા. 30 વર્ષ મહારાજ ભેળો રહ્યો અને 30 વર્ષથી વિયોગ સહન કરું છું. બીજા દાંત પણ ફૂટી ગયા છે. છતાં સ્વામી મને મહારાજ તેડવા કેમ નથી આવતા? સ્વામી, મારી શું કસર છે? મારામાં શું ખામી છે?
એકવાર આ જ પ્રશ્ન લઈને હું જૂનાગઢ આવ્યો હતો, પણ તમે તે વખતે સોરઠમાં ફરવા ગયા હતા. ઘણા દિવસો સુધી તમે આવ્યા નહીં અને મને જૂનાગઢનું પાણી ફાવ્યું નહીં. હું ભેળું પાણી લાવ્યો હતો તે પણ ખૂટી ગયું, એટલે અહીં પાછો આવ્યો. પણ આજે તમને મહારાજે સામેથી મોકલ્યા છે તો મારી શું કસર હશે એ કહો. સ્વામી, આપને તો મહારાજે પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યા છે, એટલે બીજી તો શું કસર હોય? પણ કસર નથી, પણ આ ફક્ત ઉપાસનાની સમજણમાં કસર છે. એ ટાળી નાખો એટલે મહારાજ તમને ધામમાં તેડી જશે. સ્વામી, મહારાજને તમારી ઉપર ખૂબ હેત છે. તમારે બીજો ફેરો ન ફરવો પડે એટલા માટે જ તમને હજુ સુધી રાખ્યા છે. આત્માનંદ સ્વામી કહે કે સ્વામી, મારી ઉપાસનામાં એવી શું ખામી છે? ગુણાતીતાનંદ સ્વામી કહે કે સાંભળો, જ્યારે જ્યારે ઉપાસનાની વાત નીકળતી, ઉપાસના પર ચર્ચાઓ થતી, ત્યારે તમે એમ બોલતા કે એ છોડો બધું, એમ શેર ને અચ્છેર વળી શું જોખો છો? આમ કહીને તમે વાત ટાળી નાખતા, તેથી કોઈ વાત કહેતું નહીં. હા સ્વામી, એ સાચું. હું તો હજુ પણ એમ જ સમજું છું કે શ્રી કૃષ્ણ હતા તે જ આ રાજાધિરાજ શ્રીજી મહારાજ છે. શ્રીજી મહારાજ અને શ્રી કૃષ્ણ બંને એક જ છે. સ્વામી, હવે આપ જ સમજાવો કે હું કેમ સમજું? ગુણાતીતાનંદ સ્વામી એક પછી એક ઉપાસનાના વચનામૃતો કઢાવી વંચાવતા જાય અને ઉપાસનાનું રહસ્ય સમજાવતા જાય. પછી સ્વામીએ કહ્યું કે સાંભળો, વ્યાપકાનંદ સ્વામીને મહારાજનો સર્વોપરીપણાનો નિશ્ચય નહોતો થતો. મહારાજે સમાધિ કરાવીને ધામમાં મોકલા. વ્યાપકાનંદ સ્વામીએ અક્ષરધામમાં મહારાજની પૂજા કરી. પછી સ્વામીને વિચાર આવ્યો કે આ અનંત મુક્તો બેઠા છે, તેમની પણ મારે પૂજા કરવી છે, પણ એક કળાવચ્છિન્ન પૂજા કઈ રીતે કરું? ત્યારે મહારાજે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, એક એક અવતારના નામ લઈને કહો કે તેમાંથી જો કોઈ સર્વોપરી હોય તો હું અનેક રૂપે થાઉં અને એક કળા વિચ્છિન્ન થઈને સર્વે મુક્તોની પૂજા કરું, આવો સંકલ્પ કરો. વ્યાપકાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો, પણ અનંત રૂપે ન થવાયું. ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી, અમારું નામ લઈને સંકલ્પ કરો કે જો આ સહજાનંદ સ્વામી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ હોય તો હું અનંત રૂપે થાવ અને એક કળાવચ્છિન્ન પૂજા કરું. વ્યાપકાનંદ સ્વામીએ આવો સંકલ્પ કર્યો કે તરત જ તેઓ અનંત રૂપે થયા અને તેમણે મહારાજની સાથે મુક્તોની પૂજા કરી. સ્વામી, આ પ્રસંગ તો આપ જાણો છો ને? હા, જાણું છું. નાગડકા ગામમાં વ્યાપકાનંદ સ્વામીની નજર સામે મહારાજની મૂર્તિમાંથી અવતારો પ્રગટ થયા અને મૂર્તિમાં લીન થઈ ગયા, ત્યારે પણ તમે હાજર હતા. એ પ્રસંગ યાદ છે ને? હા, બરોબર યાદ છે. પર્વતભાઈનો પ્રસંગ પણ જાણો છો કે પર્વતભાઈને મનમાં સંકલ્પ થયો કે ભગવાને ઋષિ અવતાર કેવી રીતે ધાર્યો હશે. તરત જ 24 અવતારો તેમની સામે પ્રગટ થયા અને મહારાજની મૂર્તિમાં લીન થયા. એ કથા પણ જાણો છો? આત્માનંદ સ્વામી કહે કે હા, એ પણ જાણું છું. તેજ સુખદાય સહજાનંદ જગજીવન જય જગવંદ, જે કોઈ સર્વ કારણના કારણ તેણે કર્યું છે તન ધારણ. સર્વે અવતારના અવતારી તેજ સહજાનંદ સુખકારી, જે કોઈ સર્વે ધામના ધામી જાણો તેજ સહજાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, આ બધા પ્રસંગનો અર્થ શું છે? અવતાર અવતારીમાંથી પ્રગટ થાય અને અવતારીમાં જ લીન થાય, પણ અવતારી ક્યારેય અવતારમાં લીન થાય નહીં. તેથી સર્વ અવતાર એ મહારાજના અને સર્વ અવતારના ધારણ કરનારા એ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ. આવી ઘેડ પાડો તો જ મહારાજ ધામમાં લઈ જાય. આ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ ભાયાત્માનંદ સ્વામીને ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું અને જતાં જતાં તેમણે શિવલાલ શેઠને કહ્યું કે શિવલાલ, હવે સ્વામીને મહારાજ ધામમાં લઈ જશે. અને સંવંત 1916ના જેઠવદી છઠના દિવસે મહારાજ આત્માનંદ સ્વામીને અક્ષરધામમાં તેડી ગયા. પછી આત્માનંદ સ્વામી પોતે પણ શ્રીજી મહારાજને લઈને પોતાના 14માના દિવસે શિવલાલ શેઠને તેડવા આવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. બોટાદના માત્રા ધાધલના પિતાજી ગામના ગોધણને વાળવા આવેલા બારોટિયા હારે લડતા થકા ધીંગાણામાં મૃત્યુને ભેટેલા. એટલે એમને એ વાતનું કાયમ એમના જાઈ ભાઈઓ ડાયરામાં મેણું મારતા ને કહેતા કે માત્રા, તું મોટી મોટી વાતો કરસ
પણ તારા બાપના મારનાર સામે વેર તો લઈ શકતો નથી. આ તો તારી મર્દાનગી નો શોભે. તું મૂછ મુંડાવી નાખ. આ મેં લોકોના મેણાથી માત્રા ધાધલને કાયમ મનમાં ડંખ રહેતો. તે જ્યારે ગઢપુર શ્રીહરિ પાસે દર્શને જાય ત્યારે શ્રીહરિ તો અંતર્યામીપણે એના સંકલ્પો જાણીને વાત કરે એટલે એના મનમાં શાંતિ રહે. પરંતુ જેવા ઘેર પરત જાય ત્યારે બીજાઓ એને ડાયરામાં મેણું મારે કે માત્રા મોટા મોટા મૂછના થોભા લઈને જીવેશ, પણ તારા બાપને બારોટિયાએ મારી નાખ્યો એનો ભેળો તને ઝાટકે નાખ્યો હોત તો અમને દાજ ન થાત. હવે તો તું તારા બાપ વાહે મર અથવા એના મારનારનું માથું ઉતાર. સાચો સુરવીર હો તો તું મરીને પાળ્યો થા અને કાં તું જીવીને જશ લે. એ વાતે એક વખતે એના ભાઈબંધો હારે વેર લેવાનું નક્કી કર્યું. સૌ કોઈ લડવા જવા તૈયાર થયા. એ વેળા માત્રા ધાધલને મનમાં સંકલ્પ થયો છે હવે તો મરવું કાં મારવું, પણ જાતા પહેલાં શ્રીજી મહારાજના દર્શન કરીને જાઉં તો કદાપી ધીંગાણામાં કાળ આવે તોય ફિકર નહીં. એમ વિચારીને સૌ સાથે ગઢપુર આવ્યા. દરબારગઢમાં શ્રીહરિને દંડવત પ્રણામ કરીને ઊભા રહ્યા. શ્રીહરિ પણ અજાણ્યા થકા પૂછવા લાગ્યા કે દરબાર, આ વખતે તમે સૌને સંઘમાં લઈને આવ્યા છો ને? ત્યારે માત્રા ધાધલે સવિસ્તાર વાત કહી જણાવી. શ્રીહરિએ એમનો વેગ જોઈને કહ્યું કે ધાધલ, તમે સૌ અગતરાય જાઓ ને અમારા મોટા મુક્ત એવા પર્વતભાઈના દર્શન કરીને જશો તો તમારી જીત થશે ને દર્શન કર્યા વગર જશો તો પરાભવ પામશો. શ્રીહરિની ભલામણે માત્રા ધાધલને પણ મનમાં વિચાર થયો છે એક તો પર્વતભાઈ જેવા મોટા મુક્તના દર્શન થશે ને વળી આજ્ઞા પાળે શ્રીહરિના આશીર્વાદે લડાઈમાં પોતાની જીત થશે. એમ તેઓ સૌ હથિયાર બાંધીને ઘોડે ચડીને ગઢડેથી ચાલ્યા. તે વાટમાં ટીમણ કરતા 1-2 દિવસે વહેલી સવારે પ્રાગડવાહુ ટાણે અગતરાય પહોંચ્યા. સંજોગ વશાત એ વખતે અગતરાય ગામમાં ગોંદરેથી દાખલ થતી વેળાએ પર્વતભાઈ વહેલી સવારે એક ધોતિયું પહેરીને અડધા ઉઘાડા શરીરે હાથમાં લોટો લઈને ઝાડે જવા સારું સામા મળ્યા. માત્રા ધાધલ તો એમને ઓળખીને પ્રણામ કરીને જય સ્વામિનારાયણ કહીને મળ્યાને હાથ જોડીને બોલ્યા, આજે પર્વતભાઈ તમે જંગલ જઈ આવો, મારે તમને એક ખાસ વાત કરવી છે, તે સારું આવ્યો છું. એમ કહી એટલે પર્વતભાઈ જંગલ જઈને પરત આવ્યા અને સૌને પોતાને ઘેર લાવ્યા. સૌને યોગ્ય બરદાસ્ત કરી. પર્વતભાઈએ નાહી ધોઈને પૂજાપાઠથી પરવારીને હેતથી સૌને મળ્યા ને શિરામણ વગેરે કરાવીને માત્રા ધાધલને અગતરાય આવવાનું કારણ પૂછ્યું. ત્યારે માત્રા ધાધલે તમામ હકીકત કહી જણાવી. મુક્તરાજ પર્વતભાઈ તો શ્રીહરિના મોકલવાના ઉદ્દેશને જાણતા હતા. દરબાર પ્રત્યે બોલ્યા કે જુઓ બાપુ, શ્રીજી મહારાજની આજ્ઞા તમે પાળી તે ઠીક કર્યું. વળી બાપનું વેર વાળે એ જ ખરા દીકરા કહેવાય. પણ આ એક જન્મના બાપનું વેર વાળશો કે જીવે 184ની ભવાટવીમાં અનંત જન્મના દેહ ધર્યા એ જન્મા બાપના મારનારનું પણ વેર વાળશો? 184માં તો અનેક જન્મમાં આપણા સૌના અનેક બાપ કમોતે મુવા હોય, એનું શું કરશો? એ બધાયનું વેર લેવાય તો સાચું તર્પણ થયું કહેવાય. આમ બહુ વાતો કરીને શ્રીહરિના લીલા ચરિત્રો ને ઐશ્વર્ય સાથે નશ્વર દેહને વીજળીના ચમકારા જેવી જિંદગીમાં પ્રગટ પ્રભુને ચરણે પોતાના આત્માનો શ્રેય કરી લેવાની ખૂબ વાતો કરી. મુક્તરાજ પર્વતભાઈના દર્શનને એમના આવા વૈરાગ્યસભર વેધક વચનો સાંભળીને માત્રા ધાધલને તો વેરના અંકુર શમી ગયા. એમના સાથીદારોને તો વાત ગળે ઉતરી નહીં ને અકળાઈ ઉઠ્યા. બપોર ટાણું થતાં તેઓ સૌને પર્વતભાઈએ જમાડ્યા. જમીને માત્રા ધાધલ એમના સાથીદારો પ્રત્યે બોલ્યા, જે જુઓ ભાઈઓ, મારે હવે મારા બાપનું વેર વાળવા જવું નથી. તમને ઘેર પરત જવું હોય તો જાઓ, નહીંતર અહીં મારા હારે જ રોકાવો. મારે તો હાલ અઠે જ દ્વારકા છે. એ સુણીને એમના સાથીદારો તો બોલ્યા, જે અરે ફોસી, તું તો અહીં આવીને ફસકી ગયો. અમે ગામમાં જઈને ગામ લોકોને શું મોઢું દેખાડીએ? એમ ઘણા તિરસ્કાર ને વેગ ચડાવવા સારું વચનો કહ્યા. પરંતુ પર્વતભાઈના દર્શન અને સમાગમથી માત્રા ધાધલને પોતાના મનમાં જે ઉદ્વેગ હતો
તે નિર્મૂળ થઈ ગયો. એમના સાથીદારો તો પરત જતા રહ્યા અને માત્રા ધાધલ તો 2 મહિના પર્વતભાઈને ઘેર રોકાયા ને એમનો જોગ સમાગમ કરીને રાજી કર્યા. પર્વતભાઈનું સંતો જેવું પવિત્ર જીવન, શ્રીહરિના કરતાપણાની પરમ નિષ્ઠાને અડગ આશરાને માત્રા ધાધલે પળે પળે માણ્યું. તેઓ જાણે નવજીવન પામ્યા હોય એમ હળવા ફૂલ થયા. શ્રીહરિએ કહેલ વચન યાદ આવ્યું કે પર્વતભાઈના દર્શન કરીને લડાઈ કરવાથી તમારી જીત થશે ને એ વાતનું પરમ સત્ય પરિપૂર્ણ સમજાયું. 2 મહિના અગતરાય રોકાઈને ગઢપુર આવ્યા. શ્રીહરિના દર્શને માત્રા ધાધલ અક્ષર ઓરડી આવ્યા. એ સમયે શ્રીહરિ સન્મુખ ગયા અને એમને બાથમાં ઘાલીને ભેટતા થકા બોલ્યા, જે આવો આવો માત્રા ધાધલ, તમારા બાપુનું વેર લઈને આવ્યા ને? ત્યારે તેમણે શ્રીહરિને ચરણે દંડવત પ્રણામ કરીને પર્વતભાઈના પ્રતાપ અને મોટપની સર્વે વાત કરી. આથી શ્રીહરિ અતિ રાજી થયા અને બોલ્યા કે અમારા પર્વતભાઈ તો બહુ મોટું હથિયાર છે. તેઓ તો અનાદિ મુક્ત છે ને એમના યોગે રહ્યા તો તમને પણ લાભ થયો. જુઓ, મોટાના યોગમાં રહેવાનો કેવડો લાભ છે. એમ વાત કરતા હળવું હસતા થકા શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંવંત 1916ના જેઠવદી છઠને શનિવારે સવારના 11 વાગ્યાના સમયે સદગુરુ ભાયાત્માનંદ સ્વામી અક્ષરધામમાં જવા તૈયાર થયા. લખપતિ શેઠ હોવા છતાંય તમામ લોકલાજને પોતાનો માન મર્તબો છોડીને આત્મનિવેદીપણે સેવા કરનારા બોટાદના પરમ ભાગવત ભક્ત એવા શિવલાલ શેઠને પોતાના 14માના દિવસે પોતે શ્રીહરિ સાથે પધારીને અક્ષરધામમાં લઈ જવા તેડવા સારું પધારશે એનો વર આપીને પોતે ગાયનું છાણ લીપાવી તલ વેરીને પદ્માસન ધારણ કરીને શ્રીહરિના સ્વરૂપમાં મનની વૃત્તિઓ જોડીને ધ્યાનસ્થ થયા. સન્મુખ આવેલા સૌ સંતો ભક્તોને છેલ્લા જય સ્વામિનારાયણ કહ્યા અને બોલ્યા, જે મને શ્રીહરિ વિમાન લઈને તેડવા પધાર્યા છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે અનેક મુક્તોએ સહિત શ્રીહરિ પધાર્યા છે. એમ વાતો કરતા થકા સ્વતંત્ર રીતે અખંડ મહારાજની સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા. ઉપસ્થિત સૌ કોઈ સંતો ભક્તોએ સ્વામીને સ્નાન કરાવીને પાલખીમાં પધરાવીને મહામંત્રની ધૂન કરતા થકા મોરસિયા ગામની વાડીમાં ભાયાત્માનંદ સ્વામીના દેહનો અંતિમ સંસ્કાર કર્યો. વળી એ જ દિવસે ગઢપુરમાં મોટીબાને પણ શ્રીહરિ અક્ષરધામમાં તેડી ગયા. સ્વામીના અંતિમ સંસ્કારને વળતે દિવસે સંતોએ સૌને કાગળ લખ્યા. એ દિવસે શિવલાલભાઈને શરીરે થોડો તાવ આવ્યો એટલે બોટાદ એમના પિતા ભગા દોશીને પણ ભાયાત્માનંદ સ્વામીના શિષ્ય દેવનંદનદાસ સ્વામીએ કાગળ લખ્યો. ભગા દોશી તો તુરત જ ગાડું જોડીને તેડવા આવ્યા. શિવલાલ શેઠે તો પહેલાં ના કહી પછી પિતાની હઠ આગળ સંતોના કહેવાથી ત્યાંથી સીધા બોટાદ મંદિરે જ લઈ જાઓ તો જ પરત સાથે આવું એમ કહ્યું. ત્યારે ભગા દોશી તો પહેલાં સમજ્યા નહીં. શિવલાલ શેઠ કહે કે મારો ખાટલો મંદિરમાં જ રખાવો તો જ હું બોટાદ આવું, કારણ કે ભાયાત્માનંદ સ્વામીએ મને વચન દીધું છે કે તેઓ એમના 14માના દિવસે શ્રીહરિને સાથે લઈને મને ધામમાં તેડવા પધારશે. એ સારું, મારી પથારી મંદિરમાં જ કરાવજો. ત્યારે ભગા શેઠ પણ મુક્તરાજ દીકરાને પામી ગયા અને ઊંડું વિચારતા થકા બોલ્યા કે જો શિવલાલ, તે મોટાને સંગાથે જીવ બાંધ્યો છે તો હવે જેમ તે કહ્યું એમ જ થશે. આમ નક્કી કરીને વાગડથી ગાડું જોડીને બેઉ સાથે ચાલ્યા. બોટાદ ગામ આવતા બજારમાં મંદિરનો દરવાજો આવ્યો. તે શિવલાલ શેઠ ત્યાં ઉતરી ગયા અને મંદિરમાં દર્શન કરી સૌને જય સ્વામિનારાયણ કહીને મેળા ઉપર ધ્યાનાનંદ સ્વામી અને સાંખ્યાનંદ સ્વામીનો ઉતારો હતો ત્યાં જ મેળા ઉપર પોતાનો ખાટલો ઢળાવીને ત્યાં ઉતારો રાખ્યો. એક પછી એક દિવસ પસાર થવા લાગ્યા. શિવલાલ શેઠને તાવ વધ્યો, નાકમાં નાની માલણ થઈ. શિવલાલ શેઠે સૌ સંતો ભક્તોને કહ્યું, હું પાંચમના દિવસે ધામમાં જવાનો છું, માટે જે કોઈ આવે તે સૌ ભજન કરજો, બીજી વાતો કરતા નહીં. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને સમાચાર મળતા તેઓ પણ વડતાલથી બોટાદ આવવા નીકળ્યા. ગઢપુર નજીક હોવાથી આનંદાનંદ બ્રહ્મચારી, સિદ્ધાનંદ સ્વામી એમ કુલ 40 નંદ સંતો આવ્યા. શિવલાલ શેઠને ઘેલાના જળનો અતિ મહિમા હતો.
આથી દરરોજ એ પવિત્ર જળથી જ એ દિવસોમાં સ્નાન કરતા. પોતાના ધામમાં જતા પહેલા શિવલાલ શેઠે પોતાના પિતા ભગા શેઠને ભલામણો કરી કે પિતાજી, એક તો મારા ત્રણેય પુત્રો નાના છે, પરંતુ તમે વૃદ્ધાવસ્થામાં છોકરામાં મોહ રાખતા નહીં. તમારા અંતકાળ સમયે એ બંધનમાં રહે નહીં એ ખાસ ખ્યાલ રાખજો ને શિરવાણિયાના ગીગા ધાધલનું ધ્યાન રાખજો. મારા અક્ષરધામ ગમન બાદ અગ્નિ સંસ્કાર કરવા જતી વેળાએ સૌ કીર્તન ભક્તિને ધૂન ભજન કરતા થકા જ જજો. મારા પાછળ કોઈ શોક કરશો નહીં. આમ ભલામણ કરીને વળતા દિવસે તેઓ સવારના પહોરમાં સ્નાન કરીને ધામમાં જવા તૈયાર થયા. સૌ સંતો ભક્તોને કુટુંબીજનો આવી ગયા, પરંતુ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ હજુ બોટાદ પહોંચી શક્યા નહોતા. એ સમયે સવારમાં ભાયાત્માનંદ સ્વામી ધામમાં સિધાવ્યા હતા. એ જ સમયે શિવલાલ શેઠ પણ ચોકો કરાવી છાણ લીપાવીને સૌ સંતો ભક્તોના દર્શન કરીને એ લીપેલ જગ્યામાં શ્રીહરિની મૂર્તિમાં મન જોડીને ધ્યાનસ્થ બેઠા. એટલામાં સદગુરુ શ્રીહરિ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ત્યાગાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી વગેરે અનેક મુક્તો પધાર્યા. શિવલાલ શેઠે શ્રીહરિને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે પધારો મહારાજ, પધારો સંતો, આપે પધારીને બહુ કૃપા કરી. આજ હું તો ધન્ય ધન્ય થઈ ગયો. આમ બોલતા ચાલતા સૌ વચ્ચે ધૂન ભજન કરતા પંચમહાભૂતનો દેહ છોડીને દિવ્ય દેહે શ્રીહરિ સાથે વિમાનમાં બેસીને અક્ષરધામમાં સિધાવ્યા. શિવલાલ શેઠને શ્રીજી મહારાજ અનેક મુક્તો સાથે ધામમાં તેડવા પધાર્યા. એ સમયે ભાવનગર રાજ્યમાં રેવન્યુ અધિકારી તરીકે નોકરી કરતા છોટાલાલ તથા બોટાદના એક વોરા મુરબ્બીને પણ દર્શન થયા. જ્યારે છોટાલાલને રાજ્યના મુત્સદી દિવાન એવા ગંગારામ ઓજાએ પૂછ્યું, ત્યારે એમણે કહ્યું કે સવારમાં પોતાની અગાસીમાં ઊભા હતા. એ સમયે આકાશ માર્ગે શ્રીહરિની સવારીના એમને દર્શન થયા. વળી બોટાદના વોરાજીને પણ શ્રીહરિ શિવલાલ શેઠને ધામમાં તેડવા પધાર્યા. એ દર્શન થયા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભક્ત આખ્યાન તથા શ્રી ગઢપુર ધામ મહિમા ભાગ 3 માંથી.